માનનીય મહેમાનો અને ગુરુજનો, બધાને પ્રણામ અને સૌને નમસ્કાર. સૌથી પહેલા આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણો દેશ ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિષ્ણુ પુરાણના 3જા અધ્યાયના 23મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, અત્ર જન્મ સહસ્ત્રાણમ સહચૈત્રેરપી સતમ. અત્ર જન્મ સહસ્ત્રાણમ સહચૈત્રેરપી સતમ કદાચિત લભતે જંતુ માનુષ્ય પૂર્ણ સંચયાત. એટલે કે હજારો વર્ષના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભૂમિ પર જન્મ લેવાનો અવસર મળે. આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. ચાલો આપણા આજના રાષ્ટ્રીય પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીએ. વિશ્વાસ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે. તેના વિના પ્રાર્થના શક્ય નથી. પ્રાર્થના એ ઈશ્વર સાથેનો સીધો જ સંવાદ છે. આ સંવાદ શબ્દ, સંગીત કે નૃત્યના માધ્યમથી થઈ શકે છે. ચિત્રભાનુ મહારાજે પણ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પ્રાર્થનામાં કહ્યું છે, ગુણોથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. નિર્ગુણ ઈશ્વરે સગુણ રૂપ ધારણ કરી આપણા દેશમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે અવતર્યા. તો શ્રી કૃષ્ણના ભક્તિ નૃત્ય પદથી આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીએ. ધોરણ 1ની બાળાઓ લઈને આવે છે ડાન્સ, વો કૃષ્ણ હે. તો ધોરણ 1ની બાળાઓ સ્ટેજ ઉપર આવે.